सच्चाई। कोई मुस्लिम भाइयों ने समझावो राजकारण तो ठीक, बधी बाबते मुस्लिमों पाछळ छे। बीजाનું ભલું નહીં ઈચ્છો ત્યાં સુધી પોતાનું ભલું થવાનું નથી। કારણ સ્કૂલ તાલીમથી દૂર, ધંધા વ્યાપારથી દૂર, દીની તાલીમમાં કોઈ અમલ નહીં, માત્ર વાદવિવાદ માટે જ ઇલ્મ। 10મા ધોરણ પછી કોઈ ગાઈડલાઈન જ નહીં, જિંદગીમાં કોઈ પદ હાસિલ કરવાનો ટાર્ગેટ જ નહીં। શીખેલા સમજેલા કોઈને સાચું માર્ગદર્શન આપતા નથી, ન સમજેલા હોશિયારનું માનતા નથી। પાણી ન મળે ત્યારે વલખા મારવા અને મળે ત્યારે પાણીનો એટલો બધો બગાડ કરવો કે રાહદારીઓ પણ ત્રસ્ત થઈ જાય। ખોરાકનો બગાડ કરવો, એકબીજાથી ઈર્ષ્યા કરવી, બીજા વિશે નકારાત્મક વિચારવું। ઇસ્લામમાં સ્વચ્છતાનું મહત્વ હોવા છતાં ઘર ફળિયામાં ગંદકી કરવી। કોઈ ફળિયામાં ગંદકી જોઈ ખબર પડી જાય કે કયા લોકોનો વિસ્તાર છે। સમાજમાં કોઈ એવું સંગઠન નહીં જે વર્ષમાં એક સિંગલ આઈએએસ અધિકારી તૈયાર કરી શકે કે વાર્ષિક 5 ડોક્ટર, એન્જિનિયર બનાવી શકે। મુસ્લિમ ભાઈઓ કરે છે શું? દાદાગીરી, ગેંગ બનાવવી, નકામા ઓટલા તોડવા, લવલફરા કરવા, જુગારદારૂના અડ્ડા ચલાવવા, ગેંગ બનાવવી, મારામારી કરવી, મજદૂરી કરવી, રેકડી ચલાવવી, પણ પાવર નવાબો જેવા રાખવા, મા બાપને હેરાન પરેશાન કરવા, ભાઈઓ, બહેનો, કાકા, મામા, ફોઈથી નાની નાની વાતોમાં સંબંધો કટ કરવા, મોટાનું સન્માન ન જાળવવું। મોટા લોકો નાના લોકોને પ્રેમ નથી આપતા। ફક્ત ખાવાની જરૂરિયાતથી 1 રૂપિયો પણ વધારે કમાવવો નહીં, કમાણી કરતાં વધારે ખર્ચ કરવા, બધી બાજુથી લોનો લઈ દેવું કરેલું હોય, હપ્તા ભરવા નહીં। મુસ્લિમ એરિયા બ્લેક લિસ્ટમાં છે। યા અલ્લાહ, શું શું વાત કરવી આપણા સમાજ વિશે સમજાતું નથી, કેમ સુધારવા? યા અલ્લાહ, અમારી કોમના લોકોને સાચી સમજ આપ, આમીન। નોંધ, માનો કે ન માનો આ તારણ આપણા સમાજની આજની એક વરવી વાસ્તવિકતા છે, જેનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી। વહેલી તકે આ રોગ નાસૂર થતા પહેલા આપણે અટકાવીએ। આ મેસેજ દ્વારા તમામ મુસ્લિમોને જાગૃત કરવા ગુજારિશ। અલ્લાહ હમ સબકો નેક હિદાયત આપે, આમીન।